જય દશામાં માતાજી। આજે જે કથા સાંભળવાના છીએ એમાં ચમત્કાર કરતાં પણ વધારે રહસ્ય છે। એક ગામમાં દશામાં માતાજીના મંદિરમાં દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવામાં આવતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે દરરોજ સવારે મંદિરનો દીવો ગાયબ થઈ જતો। દીવો જાણે કોઈ લઈ જતું હતું। ગામના લોકોએ રાત્રે ચોકી રાખી, પણ આખી રાત મંદિર પાસે કોઈ આવ્યું નહીં। બીજા દિવસે ફરી દીવો ગાયબ। છેલ્લે ગામના લોકોએ એક સ્ત્રી પર શંકા કરી। એ સ્ત્રી કંઈ બોલતી ન હતી, પણ જે દિવસે ગામના લોકોએ તેને રંગે હાથ પકડવા માટે મંદિરની અંદર છુપાઈને રાહ જોઈ, એ રાત્રે જે બન્યું એ જોઈને બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ। આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લે દશામાં માતાજી આપણને એવી શીખ આપે છે કે કોઈ માણસને માત્ર શંકાના આધારે ક્યારેય પણ દોષી ન માનવો। અને જો તમે દશામાં માતાજીના ભક્ત હો તો કોમેન્ટમાં લખજો જય દશામાં માતાજી। ઘણા વર્ષો પહેલાં નંદીપુર નામનું એક ગામ હતું। ગામની વચ્ચે દશામાં માતાજીનું ખૂબ જૂનું મંદિર હતું। મંદિર મોટું ન હતું, પણ લોકોની શ્રદ્ધા બહુ મોટી હતી। દરરોજ સાંજે ગામની કોઈને કોઈ સ્ત્રી મંદિરમાં જઈને દીવો પ્રગટાવતી। ગામમાં એક નિયમ હતો, માતાજીના મંદિરમાં દીવો ક્યારેય બંધ ન થવો જોઈએ। લોકો માનતા કે જ્યાં સુધી માતાજીનો દીવો બળે ત્યાં સુધી ગામમાં સુખ શાંતિ રહે। એક વર્ષ દશામાનું વ્રત શરૂ થયું। ગામની બધી સ્ત્રીઓએ વ્રત લીધું। મંદિરમાં રોજ ભજન થવા લાગ્યા, દીવા પ્રગટવા લાગ્યા। પરંતુ વ્રત શરૂ થયાના ત્રીજા દિવસથી એક વિચિત્ર ઘટના બની। સાંજે આરતી થઈ, દીવો પ્રગટાવ્યો, બધા ઘરે ગયા। બીજા દિવસે સવારે મંદિરના પૂજારી આવ્યા। તેમણે જોયું દીવો ગાયબ। પૂજારી ગભરાઈ ગયા। તેમણે આખું મંદિર જોયું, દીવો ક્યાંય ન હતો। ગામના લોકો આવ્યા। કોઈએ કહ્યું કદાચ કોઈ જાનવર લઈ ગયું હશે। બીજાએ કહ્યું જાનવર દીવો લઈ જાય। ત્રીજાએ કહ્યું કોઈ માણસની કરતૂત છે। નવો દીવો મૂકવામાં આવ્યો, પણ બીજા દિવસે ફરી એ જ થયું, દીવો ગાયબ। ત્રીજા દિવસે પણ, ચોથા દિવસે પણ દરરોજ દીવો ગાયબ થવા લાગ્યો। હવે ગામમાં ચર્ચા શરૂ થઈ। કોઈ માતાજીના મંદિર સાથે છેડછાડ કરે છે, કોઈને વ્રત ગમતું નથી, કોઈને માતાજી સામે દુશ્મની હશે। ધીમે ધીમે લોકો એક નામ લેવા લાગ્યા। ગામમાં જમુનાબા નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી। તે ખૂબ શાંત સ્વભાવની હતી, કોઈ સાથે વધારે વાત કરતી નહીં। અને એક વાત ખાસ હતી, જ્યારે પણ મંદિરનો દીવો ગાયબ થતો, જમુનાબા બીજા દિવસે વહેલી સવારે મંદિરની આસપાસ જોવા મળતી। બસ લોકોને શંકા થઈ ગઈ। એક સ્ત્રીએ કહ્યું, મને લાગે છે કે દીવો જમુનાબા જ લઈ જાય છે। બીજી બોલી, પણ શા માટે? કોણ જાણે? શંકા કોઈ પુરાવા વગર ફેલાતી જ ગઈ। એક દિવસ ગામની 3 સ્ત્રીઓએ જમુનાબાને રોકી। બા, તમે રોજ મંદિરની આસપાસ કેમ આવો છો? જમુનાબાએ કહ્યું, માતાજીના દર્શન કરવા। પણ દીવો ગાયબ થાય છે ત્યારે તમે અહીં કેમ હોવ છો? જમુનાબા ચૂપ રહી। એક સ્ત્રીએ કડક અવાજે કહ્યું,
જો તમે દીવો લઈ જતા હો તો કહી દો. જમુનાબાની આંખોમાં પાણી આવી ગયું, પણ તેમણે માત્ર એટલું કહ્યું, મારા પર વિશ્વાસ ન હોય તો માતાજી પર તો જરૂર રાખજો. અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. હવે ગામના લોકોએ નક્કી કર્યું કે રાત્રે મંદિર પાસે છુપાઈને નજર રાખવી. 5 પુરુષો મંદિરની આસપાસ છુપાયા. પૂજારીએ દીવો પ્રગટાવ્યો, મંદિર બંધ કર્યું. રાત વધી 10 વાગ્યા, કોઈ આવ્યું નહીં. 12 વાગ્યા, કોઈ આવ્યું નહીં. 2 વાગ્યા, હજુ પણ કોઈ નહીં. સવાર થવાની હતી. પહેરો આપનારાઓને લાગ્યું કે આજે ચોર પકડાશે, પરંતુ સવારે મંદિર ખોલ્યું, દીવો ફરી ગાયબ. બધા એકબીજાના ચહેરા જોવા લાગ્યા. આ શક્ય જ નથી. એક માણસ બોલ્યો, અમે આખી રાત અહીં હતા. એ દિવસે મંદિરના પગથિયા પાસે કંઈક મળ્યું. માટીમાં નાના પગલાં હતા, પરંતુ એ પગલાં માણસના લાગતા ન હતા. 2-3 આંગળીઓ જેવા નિશાન હતા. પૂજારીએ કહ્યું, આ તો કોઈ બાળકના પગ જેવા લાગે છે. પણ ગામના એક વૃદ્ધે કહ્યું, ના, આ પગલાં મંદિરની અંદરથી બહાર આવ્યા છે. બધા ચોંકી ગયા. બહારથી કોઈ અંદર આવ્યું જ ન હતું. તો પછી આ પગલાં અંદરથી આવ્યા કેવી રીતે? એ જ સાંજે જમુનાબા મંદિર પાસે આવી. લોકોએ તેમને રોકી, બા, આજે સાચું કહી દો, દીવો તમે લઈ જાઓ છો ને? જમુનાબાએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, હા. બધા આશ્ચર્યમાં પડી ગયા. શું? જમુનાબાએ કહ્યું, હું દીવો લઈ જાઉં છું. ગામમાં સન્નાટો છવાઈ ગયો. એક માણસ ગુસ્સે થઈને બોલ્યો, તો અત્યાર સુધી તમે ખોટું કેમ બોલતા હતા? જમુનાબાએ કહ્યું, મેં ક્યારેય કહ્યું ન હતું કે હું દીવો નથી લેતી. લોકો વધુ ગૂંચવાઈ ગયા. જમુનાબાએ કહ્યું, હું દીવો ચોરતી નથી. હું એને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જાઉં છું. ક્યાં? જમુનાબાએ કોઈ જવાબ ન આપ્યો. એક માણસ બોલ્યો, આજે અમે તમારી પાછળ આવીશું. જમુનાબાએ રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગામના 4 લોકો તેમની પાછળ નીકળી પડ્યા. જમુનાબા મંદિર પાછળના રસ્તે ગયા. પછી ગામની સીમા બહાર પહોંચી. ત્યાં એક જૂનું ઝૂંપડું હતું. ઝૂંપડામાં એક વૃદ્ધ પુરુષ પડ્યો હતો. તેને દેખાતું ન હતું. ઘરમાં અંધારું હતું. જમુનાબાએ મંદિરમાંથી લાવેલો દીવો ત્યાં મૂકી દીધો. વૃદ્ધે કહ્યું, દીકરી, આજે પણ આવી? જમુનાબાએ કહ્યું, હા કાકા. ગામના લોકો દૂર ઊભા રહીને બધું જોતા રહ્યા હતા. વૃદ્ધ માણસ એકલો રહેતો હતો. તેની આંખોની રોશની જતી રહી હતી. ઘરમાં દીવો પ્રગટાવવા માટે તેલ ખરીદવાના પૈસા પણ ન હતા. જમુનાબા રોજ મંદિરનો દીવો લઈને તેની ઝૂંપડીમાં મૂકતી. સવારે ફરી દીવો લઈને મંદિરમાં પાછી મૂકતી. પરંતુ કોઈને આ વાત કહી ન હતી. ગામના એક માણસે પૂછ્યું, બા, તમે અમને કહ્યું કેમ નહીં? જમુનાબાએ જવાબ આપ્યો, સેવા કરીને તેનું નામ ગામમાં કહેવું હોય તો એ સેવા નહીં, સોદો બની જાય. બધા ચૂપ થઈ ગયા. પરંતુ હજુ એક રહસ્ય બાકી હતું. પૂજારી આગળ વધ્યા. તેમણે વૃદ્ધને પૂછ્યું, કાકા, તમારું નામ શું છે? વૃદ્ધે ધીમેથી કહ્યું, હું રામજી. પૂજારીના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું. રામજી કાકા? ગામના એક વૃદ્ધ બોલ્યા,
અરે આ તો એ જ રામજી છે જે વર્ષો પહેલાં ગામના મંદિરમાં સેવા કરતા હતા. રામજી કાકા હસ્યા. હા, પણ સમય બદલાઈ ગયો. હવે મારી આંખો નથી, પગમાં શક્તિ નથી, લોકો મને ભૂલી ગયા. જમુનાબાએ કહ્યું, માતાજી પોતાના જૂના સેવકને કેવી રીતે ભૂલી શકે? બીજા દિવસે ગામના બધા લોકો રામજી કાકાના ઘરે ગયા. કોઈ અનાજ લાવ્યું, કોઈ કપડાં, કોઈ દવા, કોઈએ ઝૂંપડું સાફ કર્યું અને કોઈએ કહ્યું, હવે મંદિરનો દીવો અહીંથી લઈ જવાની જરૂર નહીં પડે. ગામના લોકોએ રામજી કાકાના ઘરમાં જ રોજ એક દીવો પ્રગટાવવાનો નિર્ણય કર્યો. પરંતુ એ જ રાત્રે એક અદ્ભુત ઘટના બની. મંદિરમાં પૂજારી દીવો પ્રગટાવીને બહાર આવ્યા. થોડી વાર પછી પાછા અંદર ગયા. તેમણે જોયું, મંદિરની માતાજીની મૂર્તિની સામે 2 દીવા પ્રગટી રહ્યા હતા. જ્યારે તેમણે એક જ દીવો પ્રગટાવ્યો હતો, પૂજારીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ગામના લોકોને બોલાવ્યા. ગામના વૃદ્ધે કહ્યું, એક દીવો માતાજીનો છે અને બીજો કદાચ એ સેવા કરનાર હૃદયનો. જમુનાબા શાંતિથી ઊભી હતી. તેણે હાથ જોડીને કહ્યું, માતાજી, મને કોઈ ચમત્કાર બતાવવાની જરૂર નથી. મારા માટે તો કોઈના અંધારા ઘરમાં પ્રકાશ થાય એ જ તમારો ચમત્કાર છે. આ ઘટના પછી ગામમાં એક મોટો નિયમ બનાવાયો. મંદિરમાં જે પ્રસાદ આવે તેનો એક ભાગ ગામના જરૂરિયાતમંદ લોકો માટે રાખવામાં આવતો. દરેક વ્રતના દિવસે કોઈ એક પરિવારની મદદ કરવામાં આવતી. લોકોને સમજાયું કે માતાજીની પૂજા માત્ર ફૂલ, દીવો અને પ્રસાદથી નથી થતી. કોઈની આંખમાં આંસુ હોય અને એ આપણે આંસુ લૂછી શકીએ તો એ પણ દશામાં માતાની પૂજા છે. કોઈ ભૂખ્યું હોય અને આપણે એને ભોજન આપી શકીએ તો એ પણ માતાજીને અર્પણ કરેલો પ્રસાદ છે. કોઈ એકલો હોય અને આપણે એની સાથે 2 શબ્દ બોલી શકીએ તો એ પણ માતાજીનો દીવો છે. કેટલાક મહિના પછી રામજી કાકાનું અવસાન થયું. ગામના બધા લોકો તેમને અંતિમ વિદાય આપવા આવ્યા. મંદિરમાં તે દિવસે એક ખાસ દીવો પ્રગટાવવામાં આવ્યો. પૂજારીએ જમુનાબાને કહ્યું, બા, આજે દીવો તમે પ્રગટાવો. જમુનાબાએ દીવો પ્રગટાવ્યો અને ધીમેથી કહ્યું, માં દશામાં, આજે આ દીવો મારા માટે નહીં, એ માણસ માટે છે જેણે આખી જિંદગી તમારો દીવો પ્રગટાવ્યો. અને એ બધા લોકો માટે છે જેમના ઘરમાં આજે પણ અંધારું છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ કથામાં દશામાં માતાજીએ કોઈને સોનાનો મહેલ આપ્યો નહીં, કોઈને અઢળક પૈસા આપ્યા નહીં, પણ માતાજીએ આખા ગામના હૃદયમાં દયા પ્રગટાવી. અને કદાચ એ જ સૌથી મોટો ચમત્કાર છે. યાદ રાખજો, મંદિરમાં પ્રગટાવેલો એક દીવો થોડા કલાકો પ્રકાશ આપે છે, પણ કોઈના જીવનમાં પ્રગટાવેલો આશાનો દીવો આખી જિંદગી પ્રકાશ આપી શકે છે. એટલે દશામાં માતાજીનું વ્રત કરો ત્યારે એક સંકલ્પ જરૂર કરજો, હે માતા, મારા ઘરમાં સુખ આપજો, પરંતુ મારા હૃદયમાં એટલી દયા પણ આપજો કે મારા કારણે કોઈનું ઘર અંધારું ન થાય. જો આ કથા તમારા હૃદયને સ્પર્શી હોય તો કોમેન્ટમાં લખજો, મારા જીવનમાં પણ દશામાં માતાનો પ્રકાશ રહે. જય દશામાં માતાજી.